નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આજે આપણે આ એપિસોડમાં વાત કરીશું બે રાજ્યો હરિયાણા અને જમ્મુ કાશ્મીરના વિધાનસભા ચૂંટણીના પરિણામો. અત્યારે એટલે કે બપોરના 12 વાગ્યા સુધીમાં જે રુઝાન આવી રહ્યા છે, જે પરિણામ આવી રહ્યા છે, તેમાં હરિયાણામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એની સાથેના ફારૂક અબ્દુલ્લાનો જે કોંગ્રેસ પક્ષ જોડાયેલો છે ગઠબંધનનો, એમને પણ બહુમતી મળી ગઈ છે. એટલે બે રાજ્યોમાં પૈકી એકમાં જમ્મુ કાશ્મીરમાં ભાજપે હાર ખમી પડી છે, જ્યારે હરિયાણાની અંદર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. બે રાજ્યોમાં એક વિરોધ પક્ષને સત્તા મળી છે અને એક જગ્યાએ ભાજપને એટલે કે સત્તા પક્ષને સત્તા મળી છે. વાત અહીંયા એ કરવી છે કે એક્ઝિટ પોલના જે આંકડાઓ હતા, લગભગ બધી એજન્સીઓ એક્ઝિટ પોલની જે એજન્સીઓએ સર્વે કર્યું તો એ બધીએ હરિયાણા અને કાશ્મીરમાં આ બંને જગ્યાએ ભાજપની કાયમી હાર બતાવી હતી, બંને રાજ્યોની અંદર. અને લોકોને પણ એમ હતું કે હરિયાણામાં ભાજપ છે એ સરકાર ગુમાવે છે. એનું કારણ હતું કે 10 વર્ષથી ત્યાં ભાજપનું શાસન છે, એટલે એન્ટી ઇન્કમ્બન્સી તો એમને લડવાની હતી જ. ભાજપમાં પણ અંદરોઅંદર એટલા બધા ડખાઓ હતા, અસંતુષ્ટ જૂથો હતા, કેટલાક લોકોને નેતાઓ બહુ નિષ્ક્રિય હતા. એટલે સહજ છે કે એવું લાગી રહ્યું હતું કે ભાઈ હરિયાણામાં તો કોંગ્રેસ આવશે જ. પરંતુ એક્ઝિટ પોલના આંકડા પણ ખોટા પડ્યા. હરિયાણામાં ભાજપને આજે સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે. જમ્મુ કાશ્મીરમાં એને નથી મળી. પરંતુ સાહેબ, એક્ઝિટ પોલના આંકડાઓ તમે જુઓ, 2024ની લોકસભાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે પણ એક્ઝિટ પોલના આંકડાઓ લગભગ ખોટા પડ્યા હતા. સત્યની બહુ નજીક હોતા નથી એ સર્વે કોઈ પણ રીતથી કરતા હોય છે. તો પણ અહીંયા પણ એવું જ બન્યું. બધી જ એજન્સીઓ જ્યારે હરિયાણામાં ભાજપની હાર દેખાડી ત્યારે 50 બેઠક તો કોઈએ કહ્યું પણ નહોતું. 25 કે 30 વધુમાં વધુ ભાજપને 90માંથી 25 કે 30 બેઠક આપી હતી એજન્સીઓએ, એક્ઝિટ પોલવાળાએ. એને બદલે સાહેબ 50 બેઠકો આજુબાજુને બેઠકો મળે. એનો અર્થ એ થયો કે એક્ઝિટ પોલ અને વાસ્તવિકતા એ બંને વચ્ચે બહુ ખાસું અંતર વધતું જાય છે. એક્ઝિટ પોલ છે એ લોકોની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. સર્વે કોઈ પણ પ્રકારે કરતા હોય છે. હવે થશે એવું સાહેબ કે હરિયાણામાં બીજેપીની સરકાર રચાશે, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એના સાથી દળની સરકાર રચાશે. પરંતુ આની અસર એ થશે સાહેબ કે સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાની પસંદગીનો જે પ્રમુખ બેસાડવા માગે છે એનું 50% જોર તૂટી ગયું. જો હરિયાણામાં ભાજપને હાર મળી હોત તો સંઘ સર્વે સર્વા થઈ ગયું હોત. પરંતુ હવે સંઘ માટે પણ થોડા કપરા ચઢાણો થઈ ગયા છે નિર્ણય લેવા માટે થઈને. ચૂંટણીમાં પરિણામ એ હંમેશા આખરી હોય છે. એ પરિણામ પાછળ પછી કોઈ પણ પ્રકારનો વિવાદ કરવામાં આવે, પછી ઈવીએમનો કરવામાં આવે કે બૂથનું કરવામાં આવે કે કોઈ પણ રીતથી કરવામાં આવે, પરંતુ જો જીતાવો હોય સિકંદર, એકવાર પરિણામ જાહેર થઈ જાય છે પછી એ ચૂંટણી પ્રક્રિયામાં જે ખોટી રીત રસમો હોય અથવા ગેરકાયદે થયું હોય એને ન્યાય કરાવવા માટે થઈને એક આખી ટર્મ પૂરી થઈ જતી હોય છે. પછી એનો કોઈ અર્થ રહેતો નથી. બીજી વાત, છેલ્લા 2 દિવસથી રાજકીય પંડિતો એવું કહી રહ્યા છે કે ભાઈ હરિયાણાની ચૂંટણીમાં કંઈક મોટી ઉથલપાથલ થવાની છે. કોઈકે ઈવીએમ સામે શંકા કરી, કોઈકે ચૂંટણી આયોગ સામે શંકા કરી, કોઈકે ચૂંટણી પંચે જે આંકડાઓ જાહેર કર્યા છે એ બહુ મોડા કર્યા છે એના વિશે પણ શંકા કુશંકા ઊભી કરી છે. પરિણામમાં પણ એ ખૂબ જ વિલંબથી પરિણામ જાહેર કરે છે એવો પણ કોંગ્રેસ પક્ષે પણ આક્ષેપ કર્યો હતો. પરંતુ જે હોય તે પરિણામ પછી એ બધું સામાન્ય રીતે થતું હોય છે અને એમાં સત્ય સુધી પહોંચે ત્યાં એક આખું શાસનના જે મુદત હોય છે આખી પૂરી થઈ જતી હોય છે. પછી એનો કાંઈ બહુ અર્થ રહેતો નથી. પરંતુ
આની અસર સાહેબ મહારાષ્ટ્ર અને ઝારખંડની જે વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં ચોક્કસ પડશે. ભાજપનું મનોબળ જે તૂટી ગયું હતું એમાં હરિયાણામાં ભાજપનો વિજય થયો એટલે ભાજપના કાર્યકરોમાં, ભાજપના નેતાઓમાં એક પ્રકારનો જુસ્સો વધતો રહેવાનો છે, એ તો સ્વાભાવિક છે. અને એટલા જ જુસ્સાથી એ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીમાં કાર્યકરો કામ પણ કરશે. લોકશાહી છે, કોઈપણ પક્ષની એકની હાર અને એકની જીત હોય છે, એની પાછળનું ગણિત સાચું ખોટું હોય કે જે હોય તે એકમાત્ર ચર્ચાનો વિષય જ બની રહે છે. પછી એ દિશામાં ક્યારેય કોઈ નક્કર કામ થતું નથી. આમાં ચૂંટણી પંચ સામે પણ આંગળીઓ ચીંધવામાં આવી છે, ઈવીએમ સામે પણ આંગળીઓ ચીંધવામાં આવી છે, પરંતુ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારેય થતું નથી. અગાઉ ભૂતકાળમાં પણ થયું નથી, આમાં પણ કશું થવાનું નથી. બસ લોકશાહીમાં જો જીતા હોય સિકંદર, હરિયાણામાં ભાજપની સરકાર બનશે, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનશે. પ્રજાએ આ રીતનો ચુકાદો આપ્યો છે અને ચુકાદો બંને પક્ષના નેતાઓએ એ સ્વીકાર કર્યો છે. આવતા એપિસોડમાં આપણે આ ચૂંટણીના પરિણામોની સત્તાવાર જાહેરાત પછી એની રાજકીય અસર શું થશે એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈશું. હું આપણે વિનંતી કરું છું કે આપણા આ એપિસોડ આપણને ગમ્યો હોય તો એને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.